તો આજના વિડીયોમાં આપણે મિનિમાલિસ્ટ ફેસ સિરમ વિશે વાત કરીશું. તમે કોઈકના મોઢા ઉપર સાંભળ્યું હશે કે હું મિનિમાલિસ્ટ ફેસ સિરમ વાપરું છું, તેનું રિઝલ્ટ સારું મળે છે. પરંતુ શું દોસ્તો તમને ખબર છે કે આ મિનિમાલિસ્ટ સિરમ એ શાના માટે ઉપયોગ થાય છે, તેને કેટલા ટાઈમ યુઝ કરવી જોઈએ, તથા તેની એમઆરપી શું છે અને આ મિનિમાલિસ્ટ સૌથી ફેમસ કેમ કહેવામાં આવે છે તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો આજના વિડીયોમાં આપણે મિનિમાલિસ્ટ ફેસ સિરમ વિશે વાત કરીશું. ફેસ સિરમનો મતલબ એટલે તમને ખબર પડી ગઈ કે આ એક સિરમ છે. તેની વાત કરીએ કે મિનિમાલિસ્ટ સિરમની અંદર શું આવેલું છે. તો દોસ્તો મિનિમાલિસ્ટ ફેસ સિરમની અંદર સેલિસિલિક એસિડ 2% આવેલું છે. દોસ્તો મિનિમાલિસ્ટ ફેસ સિરમના ઉપયોગની વાત કરવામાં આવે કે મિનિમાલિસ્ટ શાના માટે વપરાય છે. તો દોસ્તો આ મિનિમાલિસ્ટ ફેસ સિરમની અંદર સેલિસિલિક એસિડ હોવાથી તેને ફેસ પર લગાવવામાં આવે છે. જે લોકોના ફેસ પર પિમ્પલ થઈ ગયા, ડાર્ક સર્કલ થઈ ગયા, ડાર્ક સ્પોટ થઈ ગયા, એક્ને થઈ ગયા હોય, આ ઉપરાંત ખીલ થઈ ગયા હોય અને ખીલના ડાઘા થઈ ગયા હોય, તેવી અવસ્થામાં આ મિનિમાલિસ્ટ ફેસ સિરમ યુઝ કરવામાં આવે છે. આ મિનિમાલિસ્ટ સિરમ એ તમારે જો તમારા ફેસ પર ડાર્ક સ્પોટ થતા હોય, ડાર્ક સર્કલ થઈ જતા હોય, આ ઉપરાંત આંખની અંદર કુંડાળા થઈ જતા હોય, તથા તમારા ચહેરા ઉપર ગ્લો ના આવતો હોય, ત્યારે આ મિનિમાલિસ્ટ સિરમ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જે લોકોના ફેસ પર ખીલ થઈ જતા હોય તથા પિમ્પલ થઈ જતા હોય, ઓઇલી સ્કિન હોય અથવા તો ખીલ ગમે ત્યારે મટી જાય પરંતુ તેના ડાઘા રહી જતા હોય, એવી અવસ્થામાં આ મિનિમાલિસ્ટ સિરમ એ સૌથી બેસ્ટ સિરમ છે. આ સિરમ લગાવવાથી તમારા કોઈ પણ પ્રકારના ફેસ પર ના ડાઘા તથા તમારા ફેસ પર એકને, પિમ્પલ, ડાર્ક સ્પોટ, ડાર્ક સર્કલ કે કોઈ પણ પ્રકારનું કરચલીઓ પડી ગઈ હશે તેમાંથી રાહત આપશે. અને ઓઇલી સ્કિન માટે સૌથી બેસ્ટ સેલિસિલિક એસિડ છે. દોસ્તો જો તમે આ મિનિમાલિસ્ટ સિરમ એ રેગ્યુલર 15 દિવસ ઉપયોગ કરો છો તો તમારા ફેસ ઉપરથી ડાર્ક સ્પોટ, ડાર્ક સર્કલ અને પિમ્પલ દૂર થતા દેખાય છે. તથા તમારા ફેસ પર એક અનોખો ગ્લો આવી જાય છે, એટલે કે તમારો ચહેરો ચમકવા લાગે છે. આ વાત કરી કે મિનિમાલિસ્ટ સિરમ ક્યારે યુઝ કરવી જોઈએ. દોસ્તો આ મિનિમાલિસ્ટ આ પ્રકારની સિરમ આવે છે, તેને સિરમ ના ડ્રોપ ટાઈપ હોય છે. દોસ્તો આ ડ્રોપર તેની અંદર આવેલું હોય છે. હવે તમારે શું કરવાનું છે કે જ્યારે તમે સુવો છો તેની પહેલા તમારે આ ડ્રોપર લઈને, જ્યારે મિનિમાલિસ્ટ લઈને અને તમારા ચહેરા ઉપર થોડુંક થોડુંક લગાવવાનું છે. લગાવ્યા પછી થોડું તમારે દોસ્તો રબ કરવાનું છે કે જેના કારણે તમારા આખા ચહેરા પર ફેલાઈ જાય. આવી રીતે દોસ્તો લગાવીને આખી રાત સુઈ રહેવાનું છે. અને દોસ્તો તમારે સવારે વહેલા ઉઠીને જ્યારે તમે સ્નાન કરવા જાવ છો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે સાબુ વડે તમારે ફેસ વોશ નથી કરવાનું, એટલે કે સાબુથી નથી ધોવાનું, પરંતુ દોસ્તો તમારે કોઈ સારા કંપનીનો ફેસ વોશ લઈને તેનાથી ફેસ વોશ કરવાનું છે. વાત કરીએ કે આ મિનિમાલિસ્ટ કેટલા મહિના યુઝ કરી શકાય છે. તો દોસ્તો તમે મિનિમાલિસ્ટ રેગ્યુલર યુઝ કરી શકો છો, તેના કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા. આ મિનિમાલિસ્ટ તમારે દોસ્તો રાતે રાતે લગાવવાની છે. હવે વાત કરીએ કે મિનિમાલિસ્ટની એમઆરપી શું છે. તો દોસ્તો મિનિમાલિસ્ટ એક કોસ્ટલી આવે છે, જેની એમઆરપી 549 રૂપિયા છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે અને ઓનલાઈન પણ મળી જશે. જો તમને કોઈ પણ જગ્યાએ આ મિનિમાલિસ્ટ સિરમ ના મળે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારે ડિસ્ક્રિપ્શન લિંકમાં મારો નંબર મેન્શન કરેલો છે, તેના થ્રુ તમે મંગાવી શકો છો. દોસ્તો મિનિમાલિસ્ટ સિરમ તમે જો રેગ્યુલર લગાવશો 15 થી 20 દિવસ તો તમને સારું રિઝલ્ટ જોવા મળશે. તમારા ફેસ પર એકને, પિમ્પલ, ડાર્ક સ્પોટ, ડાર્ક સર્કલ દૂર થતા જોવા મળશે. તો દોસ્તો આજના વિડીયોમાં પણ વાત કરી કે મિનિમાલિસ્ટ શું છે, તેનો ઉપયોગ શું છે અને તેને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તેના વિશે વાત કરી. દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીએ.